વલસાડ જિલ્લામાં રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા મુંબઈ અમદાવાદ રેલવે રૂટ પર ટ્રેનોના સંચાલનમાં ભારે વિક્ષેપ સર્જાયો। મુંબઈ જતી સયાજી નગરી એક્સપ્રેસ રદ કરવામાં આવી, જ્યારે મુંબઈ અમદાવાદ મુંબઈ ડબલ ડેકર એક્સપ્રેસને નવસારી સ્ટેશન પર જ શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી। પરિણામે નવસારી રેલવે સ્ટેશન પર 500થી વધુ મુસાફરો અટવાઈ ગયા અને અમદાવાદ તરફ જતી અનેક ટ્રેનો પણ 1 થી 1.5 કલાક મોડી ચાલી રહી છે। હાલ આવી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। अरे आगे ट्रेन कैंसल करी है। अँ नवसारी अमे पहुंचा पछी अनाउंस थयुं के हवे ट्रेन आगे नहीं जाए अने कैंसल करी है। ए पछी कांई रिस्पोन्स आव्यो नथी के हवे अमे शुं कंई करी शकीए। तो आपने जणावी दे के वलसाडमां जे अनराधार वरसाद पड्यो छे जेना कारणे रेलवे व्यवहारने तेनी असर पहोंची छे। जे विगतो मળી રહી છે, મુંબઈ અમદાવાદ રેલવે રૂટ પર ટ્રેનોના સંચાલનમાં ભારે વિક્ષેપ સર્જાયો, જેના કારણે મુસાફરોને હાલાકી પડી છે। આપને જણાવી દઈએ, મુંબઈ જતી સયાજી નગરી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે ભારે વરસાદને પગલે, અને એ સિવાય મુંબઈ અમદાવાદ મુંબઈ ડબલ ડેકર એક્સપ્રેસ છે તેને નવસારી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે। પરંતુ જે રેલવે રૂટમાં વિક્ષેપ સર્જાયો છે તેને લઈને પ્રવાસીઓમાં ભારે નારાજગી અને ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। કાવેરી અંબિકા બાદ હવે પૂર્ણા નદીની સપાટી વધી, પૂર્ણા નદી ભયજનક સપાટી તરફ આગળ વધી। 23 ફૂટ ભયજનક સપાટી પૂર્ણા નદીએ 20 ફૂટની સપાટી વટાવી નવસારી શહેરના 10 વિસ્તારોને એલર્ટ કરાયા, જેમાં ભેસદ ખાડા, કમેલા દરવાજા, રંગુનનગર, રિંગ રોડ, કાશીવાડી, શાંતાદેવી, મિથિલા નગરી, જલાલપોર, બંદર રોડ, કાઠિયાવાડી, દશેરા ટેકરી વિસ્તારોને એલર્ટ કરાયા। ઉપરવાસમાં વરસાદે પગલે સપાટી વધવાની શક્યતાને પગલે તંત્રએ સાવધાનીના પગલાં લીધા હોવાની વિગત છે। આપને આ 3 તસવીરો બતાવી રહ્યા છે। નવસારીમાં અનરાધાર વરસાદ પડવાના કારણે હવે આફત સર્જાઈ છે, કેમ કે સ્થાનિક નદીઓ હવે ભયજનક સપાટી તરફ આગળ પહોંચી રહી છે। કાવેરી, પૂર્ણા, અંબિકા નદી હાલ ઘોડાપૂરની સ્થિતિમાં છે। ભયજનક સપાટી વટાવી છે, 20 ફૂટની સપાટી વટાવી છે, તો હાલ 25 ફૂટની સપાટી સ્થિર છે। કાવેરી નદીની જો વાત કરવામાં આવે તો ભયજનક સપાટી વટાવી દીધી છે, જેના કારણે આસપાસના જે વિસ્તારો છે ત્યાં ટીમ એલર્ટ કરવામાં આવી છે, લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। પૂર્ણા નદીની જો વાત કરવામાં આવે તો પૂર્ણા નદી 20 ફૂટની સપાટી વટાવી છે, જેના લઈને હવે તંત્ર માટે એક ચિંતાનો માહોલ છે। અંબિકા નદીની વાત કરવામાં આવે તો તે પણ ભયજનક સપાટીથી આગળ વધી રહી છે। અમારા સંવાદદાતા ભાવિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ભાવિન, સ્થાનિક 3 નદીઓ હાલ ઉફાન પર છે, તંત્ર કઈ રીતે એલર્ટ છે, ઓવરઓલ અપડેટ? ચોક્કસથી હિના, વરસાદ હવે નવસારી જિલ્લા માટે આફતનો વરસાદ બની રહ્યો છે, એટલા માટે કે જાણે તમે 3 નદીઓએ નવસારી જિલ્લાને બાનમાં લીધું હોય એ રીતના હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની જળ સપાટીઓ સતત વધી રહી છે અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। જો વાત કરવામાં આવે તો અંબિકા નદી પણ પોતાનું જે ભયજનક સપાટી છે 28 ફૂટ, જેની નીચે એટલે કે 25 ફૂટે વહી રહી છે, માત્ર 3 ફૂટ બાકી છે। કાવેરી નદીની જો વાત કરવામાં આવે તો કાવેરી નદીની પોતાની ભયજનક સપાટી 19 ફૂટ છે, જેની ઉપર વટાવીને હાલ 20 થી 21 ફૂટે વહી રહી છે। અને અંબિકા નદી જે છે એ માત્ર 2 કલાકમાં 5 ફૂટનો વધારો થતા સૌથી મોટી ચિંતાજનક સમાચાર છે। બીજી બાજુ નવસારી શહેરની વાત કરવામાં આવે તો નવસારી શહેરમાંથી જે પૂર્ણા નદી છે, પૂર્ણા નદી પણ પોતાની ભયજનક સપાટીની નજીક છે। એની ભયજનક સપાટી 23 ફૂટ છે અને પૂર્ણા નદી હાલ 20 ફૂટે વહી રહી છે, એટલે કે માત્ર 3 ફૂટ બાકી છે, જેના કારણે નવસારી શહેરના 10 જેટલા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નવસારી મહાનગરપાલિકા વિસ્તારના ભેંસદ ખાડા, કમેલા દરવાજા, રંગુનનગર, રિંગ રોડ, કાશીવાડી, શાંતાદેવી, મિથિલા નગરી, જલાલપોર, બંદર રોડ, કાઠિયાવાડી સહિતના જે દશેરા ટેકરી વિસ્તાર છે, આ તમામ જે વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારો છે અને ત્યાં પાણી ભરાય એવી હાલ સમસ્યાઓ સામે આવી શકે છે અને નીચાણવાળા વિસ્તારો પાણી ભરાવાની શરૂઆત થશે, જેને લઈને મહાનગરપાલિકામાં જે 10 વિસ્તારો છે તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ઉપરવાસમાં વરસાદને પગલે હજુ પણ નદીઓની જળ સપાટીમાં વધારો થાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે, જેને લઈને આ તમામ જે સાવચેતીના પગલાઓ છે એ હાલ વહીવટી તંત્ર લઈ રહી છે। બિલકુલ ભાવિન, નવસારીના માથે હજુ રેડ એલર્ટ છે, તંત્રએ તકેદારીના ભાગરૂપે કેવા પગલાં ભર્યા છે? ચોક્કસથી હિના, નવસારીમાં વરસાદને લઈને હજુ પણ રેડ એલર્ટ છે। 2 દિવસ સુધી આ જ પ્રકારનું હવામાન રહેશે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે અને આગાહી આપવામાં આવી છે। વહીવટી તંત્ર દ્વારા આ તમામ પરિસ્થિતિઓને જોતા નવસારી જિલ્લામાં 2 SDRFની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે,
એક SDRF ની ટીમ જે છે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં રહેશે અને બીજી ટીમ જે છે એ ગણદેવી તાલુકા વિસ્તારમાં રહેશે અને વધારેમાં મદદ માટે એક NDRF ની ટીમને પણ બોલાવવાની જે કાર્યવાહી છે એ હાલ વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગને પણ સતર્ક કરી દેવામાં આવ્યું છે અને ફિલ્ડ વિઝિટ પર જવા માટે એમને સૂચનો આપી દેવામાં આવે છે, એટલા માટે કે જે રીતના પાણી ભરાય છે, લોકોના ઘરોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, એટલે આવા સમયે લોકો બીમાર પડે અને રોગચાળો વધુ ન ફેલાય એને તકેદારી પૂરતા પગલા લેવાનું સૂચનો થઈ ગયા છે અને જ્યાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યાં આરોગ્ય વિભાગની ટીમોને પણ કામે લગાડી દેવામાં આવી છે. બિલકુલ, ભાવિન એ જણાવશો કે નવસારીના કયા વિસ્તારો અત્યારે સૌથી વધારે અસરગ્રસ્ત છે? નવસારી મહાનગરપાલિકા વિસ્તારની જો એને વાત કરવામાં આવે તો ભેંસત ખાડા છે, કમેલા દરવાજા છે, રંગુનનગર, રિંગ રોડ, કાશીવાડી, શાંતાદેવી, મિથિલા નગરી, દશેરા ટેકરી, જે તમામ જે વિસ્તારો છે અને ખાસ કરીને એમાં જે શાંતાદેવી રોડ વિસ્તાર છે એ સૌથી નીચાણવાળો વિસ્તાર છે, એટલે કે ત્યાં પણ હાલ પાણી ભરાવા થઈ ચૂકી છે. એ વિસ્તારમાં હાલ 3 ફૂટ જેટલા પાણી ભરાવાની માર્ગો પર ભરાઈ ચૂક્યા છે, જેને લઈને વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકા જે સંપૂર્ણ એલર્ટ બની ચૂક્યું છે અને જે તમામ જે પાણીની જે વ્યવસ્થાઓ છે એ પણ કરવાની તજવીજ હાથ ધરી છે. પરંતુ જે રીતના પાણીનો સતત સપાટીમાં વધારો થઈ રહ્યો છે તે પડકારો સામે આવી રહ્યા છે, એના કારણે જે સમગ્ર વિસ્તારોમાં હાલ પાણી ભરાઈ રહ્યા છે. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદ, કપરાડા અને ધરમપુરમાં આવ ફાટ્યા જેવી સ્થિતિ. મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ, સતત વરસાદથી ડેમમાં પાણીની આવકમાં વધારો. મધુબન ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ. મધુબન ડેમના 7 દરવાજા 3 મીટર ખોલાયા. ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં ભરપૂર પાણીની આવક. દમણગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ. વાપી નજીક આવેલો દમણગંગા નદીનો વિયર ઓવરફ્લો થયો છે. દમણગંગા નદી કિનારે આવેલા સેલવાસ, વાપી અને દમણના ગામોના લોકોને નદી કિનારે ન જવા સૂચના અપાઈ. ધરમપુરમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાની ઔરંગા, કોલકવાકી તેમજ માન નદીમાં પણ ભારે પાણીની આવક દેખાઈ રહી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. હજુ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. આ તરફ વલસાડના પાલી હિલ વિસ્તારમાંથી NDRF દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું. પાલી હિલમાં આવલા વલસાડ નગરપાલિકાના STF પ્લાન્ટમાંથી રેસ્ક્યુ કરાયું. પ્લાન્ટમાં કામ કરતા 3 જેટલા શ્રમિકો ફસાઈ ગયા હતા. NDRFની ટીમ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું. તમામને બચાવી લેવાયા છે. પાણી ભરાઈ જવાથી શ્રમિકો ત્યાં ફસાઈ ગયા હતા. વાત હવે સુરતની કરીએ તો સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે પાસોદરા વિસ્તારની એસ્ટ્રોન હાઇટ્સ બહાર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા. એક વિદ્યાર્થીની રસ્તો પસાર ન કરી શકતા પોલીસની મદદ માંગી. લસકાણા પોલીસ સ્ટેશનના PI મીનાબા ઝાલા દ્વારા વિદ્યાર્થીને સલામત પોતાના ઘરે પહોંચાડવામાં આવી. આ ઉપરાંત લસકાણા પોલીસે ખાડી નજીકના વિસ્તારો અને જ્યાં પાણી ભરાયા છે તે વિસ્તારોમાં પાલિકાની ટીમ સાથે રહી બેરિકેડિંગ શરૂ કર્યું. ડાંગ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસી રહેલા ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને લઈ ઉમરા ખાતે આવેલ ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ શોળે કળાએ ખીલી ઉઠ્યું છે. જ્યારે ઉપરવાસમાંથી સતત પાણીની આવકના કારણે સુરત જિલ્લા વહીવટીતંત્રએ અંબિકા નદી કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખતા આવનાર સમયમાં નવસારી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણીની અસર થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં આપ્યું હતું રેડ એલર્ટ, જે અંતર્ગત ડાંગ જિલ્લા કે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ દ્રશ્યમ બતાવવાના પ્રયાસ કરીશ કે જે સુરત જિલ્લાના અંબિકા તાલુકાના જે ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ તરીકે ઓળખાતો મધર ઇન્ડિયા ડેમ એની સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વઘઈ, સાપુતારા, આહવા અને સુબીરની અંદર જે અવિરત ધોધમાર વરસાદને પગલે નદીની અંદર પૂરની સ્થિતિ જોવા મળી છે. જે અંતર્ગત આજે આ મધર ઇન્ડિયા ડેમ છે એની 20 ફૂટની જે ભયજનક સપાટીમાંથી અત્યારે હાલ 12-12.5 ફૂટે વહી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે અંબિકા નદીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જે અંતર્ગત આવનાર સમયની અંદર નવસારી જિલ્લાના બિલ્લીમોરા
આ ગણદેવી, ધમરાચા, અમરસર સહિતના વિસ્તારોને આ પૂરના પાણી અસર કરે એવી ચોક્કસપણે આ દ્રશ્ય થઈ ગઈ છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ડાંગ જિલ્લાની અંદર અવિરત વરસાદને પગલે હાલ અંબિકા નદી ગાંડી ટૂર બની જેને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબિકા, સુરત. નવસારીના બિલીમોરામાં આફ ફાટ્યું છે. અનરાધાર વરસાદને પગલે સમગ્ર બિલીમોરા શહેર બેટમાં ફેરવાઈ ગયું છે અને સ્થિતિ અત્યંત વિકટ બની છે. મુશળધાર વરસાદના કારણે બિલીમોરાના ગોહરબાગ અને દેસરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. કાંઠાની કાવેરી અને અંબિકા નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. નદીઓ ઓવરફ્લો થતા પૂરના પાણી હવે સીધા બિલીમોરા શહેરમાં ઘૂસી ગયા છે, જેના કારણે રસ્તાઓ નદીમાં ફેરવાયા છે. બીજી તરફ નદીના પાણી ભરાવાના કારણે ડ્રેનેજ લાઈનો બેક મારી રહી છે, જેનાથી તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. સોસાયટીઓના મુખ્ય રસ્તાઓ સંપૂર્ણ બંધ છે. પરિસ્થિતિ કાબુ બહાર જતા વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. માત્ર પૂર જ નહીં, તોફાની પવન સાથેના વરસાદે જિલ્લામાં ભારે ખાનાખરાબી સર્જી છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થતા જિલ્લાના 100 થી વધુ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયા. તંત્ર દ્વારા લોકોને ઘરમાં જ રહેવા અને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરી છે. સુરતની વાત કરીએ તો પાંડેસરાથી સચિનને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો. મુખ્ય માર્ગ પર 3 ફૂટ સુધીના પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ. આ મુખ્ય માર્ગ સુરતને નવસારીથી જોડે છે. પાંડેસરા અને સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જવા માટેનો આ મુખ્ય માર્ગ હોવાને લઈ વાહનોની અવરજવર વધુ. તમામ વાહનો આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. સુરત સહિત